રૂપિયા કોક બોલો એટલે મને થઈ જાય કેમ. કા અરે લગ્ન ની વાત કરું છું એટલે આમ કોકને પોરો થવો દો. લગ્ન ની વાત આવે ને તો 80 વર્ષના બાપાને કડિયાની કહું મળે તૂટવા ભાઈ ભાઈ ભલે તાય નથી પણ આપણે એક દી આવા ઘોડે તો સડેલા. જો આ બેનો બેઠે ને બેનો ને બેટા તું આવી મારી પાસે દીકરા આવી તારે કલાકાર થવું હોય તો આ બાજુ જાય, નેતા થવું હોય તો આ બાજુ જાય. કરંટ લાગે બાપુ. આપણે શું થવું ભાઈ? વધાવો તાળીઓથી કે કલાકાર થવું છે સાહેબ, અમારી વેલ્યુ છે. લે થઈ. હા, એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું એ કે ઇંગ્લિશ ફાવે તક સારું હોય તો દેશી ફાવે. ઓલા ભાષાનું પૂછતા હતા ને પીવાનું સમજતા હતા. બોલો, એટલે આવું થાય. તો કલાકારનું કહું સાહેબ, એક દીકરી હતી ને એને મૂર્છા જોવા આવતા હતા. એકવાર એક કલાકાર હતો ને આવો રૂડો રૂપાળો, એ જોવા ગયો. અને પછી ત્રીજે દી એક બીજો છોકરો જોવા ગયો. તો પેલા છોકરાને પૂછ્યું તમે શું કરો છો? તો આમ સાયલ હરખી કરીને કે એકચ્યુઅલી હું પ્રોગ્રામ આપું છું, ડાયરા. કેટલાક પ્રોગ્રામ થાય? તો સારું કહેવા હાટું કે લગભગ આખો મહિનો પ્રોગ્રામ હોય છે, 30 દેવા છે. અચ્છા, એટલે ઓલી દીકરીએ કીધું કે તો અમારે તમારા લુગડા જ ધોવા આવવાનું ને, ઘરે તો તમે રહ્યો જ નહીં કરે. મુનાન બાપા ક્યાં ગયા હતા? ડાયરા કરવા. કે ભલું કરો. ત્રીજે દી એક બીજો છોકરો જોવા આવ્યો, એને પૂછ્યું તમે શું કરો છો? ચોરી, ડાકા ડાલના. તે છોકરીએ એ પસંદ કર્યું. પછી એની બેનપણીએ કીધું ક્યાં ઓલો સુપરસ્ટાર કલાકાર એનું માગું જાતું કરી અને ચોરને પરણી થાકે એ પોલીસની બીકે ઘર ભેગો તો થાય. એક કારખાનામાં આગ લાગી ને તે ભાઈ 150 કારીગરો એમાં કામ કરતા થાય, મિલ હશે કાંઈક. 150 કારીગરો ભરતું થઈ ગયા. ટીવીમાં ન્યૂઝ મળ્યા આવવા कैसे लगी आग अभी तक पता नहीं, 150 में से कोई बाहर नहीं निकल पाया. અને કંપનીના માલિકને ચૂક તાત્કાલિક ક્યાંક જાહેરાત નહીં કરીએ તો હોબાળો થાય. એટલે કંપનીના માલિકે નમસ્કાર મિત્રો, મારી ફેક્ટરી હતી અને એ બધાય મજૂરો નહોતા, મારા ભાડું હતા, મારા પરિવાર હતા. હું 20 લાખ રૂપિયા એ બધાયના પરિવારને હું ચોક્કસ આપીશ. એમાં એક ભાઈ ઘીરે પગ્યો માવો છોડતો તેની ઘરવાળી કે લે તમે બેસી ગયા? એ કે બસ 151 હતા ને 50 જ મળ્યા 100. હું નીકળી ગયો હતા. કેમ? હું માવો લેવા બહાર ગયો ને ઘટના ઘટી. તેની ઘરવાળી કે કેતું નહીં કહું છું માવા બંધ કરો, માવા બંધ કરો. આ એક માવો 20 લાખનો ચડો પણ માવા વગર રોયાને હાલતું જ નથી. હવે એને પ્રેમ ન કહેવાય. ખોળિયા જુદાન આત્મો એક, એને પ્રેમ કહેવાય, બાકી મોટો વહેમ કહેવાય. પણ વાત લગ્નની કરતો હતો ને અત્યારે બહેનોની ઘણી સંખ્યા છે એટલે એખાદી વાત બહેનોની કરી. કારણ કે તમે તો ગમે ત્યાં પ્રોગ્રામમાં મિત્રો આપણે આવીએ છીએ, પણ આપણી માતાઓ બહેનો તો આવું પોતાનો ઘરનો પ્રોગ્રામ હોય ત્યારે જ એને લાઈવ સાંભળવાનો વધારે મોકો મળતો હોય. એટલે એક બે વાત એની કરી ન કરી એને થાય કે રોયા અમારી જ કાંઈ વાતો કરતા નથી. જો બહેનો બહુ મને બહુ વાત ગમે. બેટા શાળા નહીં કરવાની, કલાકાર થવું હોય કઈ આડી ઓળી આંગળીઓ નહીં કરવાનું. શું નામ તારું? હે? ભાર્ગવ. કેજી. બતાવો તાળીઓથી.
કેજીમાં બાલ મંદિરમાં ભણનારો યુવાન છોકરો અહીંયા બેઠો અવળો યુવાન કહેવાય. 80 વર્ષનો હોય ને અડપમાં હોય એને યુવાન કહેવાય. આ બધા યુવાન વડીલો જ છે, કારણ કે સમાજ સેવા કરવી ગઢપણથી ન થાય. 100 વર્ષના હોય તો યુવાની હોય. મારતાળી તમે કોઈ સાંભળો નહીં તો એક વાત પૂછી લઉં, કોઈ કહેતા નહીં. હું હાસો પીડ્યો, મનમાં હતું કે એને ખરેખર બેનું જ ભણાવે છે. વૈશાલી ટીચર, બીજા કેવા કીધા ટીચર? તમે ભાગશાળી છો છોકરા, તમે આ ઉંમરમાં તમને 4 ટીચર ભણાવે છે. અમારે તો 5 ધોરણ વર્ષમાં એક સાહેબ હતા, અને એ ડોહા બરડ લાવ્યો લેશન ઉભો રે તડકે. કાં બટું કેવું થતું, આજે તો આમ એવા ભણાવવા વાળા એવા છે ને, એમ થાય બાલ મંદિર માંથી બહાર જ નથી નીકળવું. બહુ સરસ છે છોકરાઓ, ખરેખર ભાગશાળી છો. હા, કે તમને આ ઉંમરમાં આવા ટી શર્ટ, આવા કપડાં. અમે 5 ધોરણ ભણ્યા ત્યાં સુધી ખાખી સડી સિવાય ભાગમાં નહોતું. સરકારમાંથી મળતી હોય ટોલા એવા થતા. કાં સમા બાપાને પૂછો, અમે હકીકત આ તો એ તો આપણથી આગળ ભણતા હોય. મારા અને ત્યારે મને યાદ કહું તમને હકીકત, છાપામાં જાહેરાત આવી ટોલા મારવાનું મશીન મગાવો. 10 રૂપિયા કરી ટોલા મારવાનું મશીન. તો એ વળી પાવતી તોડી લઈને 10 રૂપિયાનું મની ઓર્ડર કરે તો ટોલા મારવાનું મશીન આવે. અવડું બોક્સ, અવડા ગોળ પાણા. અમારા ગામમાં એક જણે મગાવેલું. અમે બધા વાટે બેઠેલા, કેવું હશે ટોલા મારવાનું મશીન. તે એવડું બોક્સ આવ્યું, તે ખોલ્યું તો આખું ગામ ભેગું છું. ટોલા મારવાનું મશીન આવ્યું, ટોલા મારવાનું. તો હું ક્ષેત્રે આખા ગામને અવડા 2 પાણા નીકળ્યા ને અરે ચીઠી આવી, એક પાણો નીચે મૂકો, ટોલો પકડો, થૂક લગાડો પાણા ઉપર, એની માથે ટોલો મૂકી ગયો, એની માથે બીજો પાણો મારો એટલે ટાપ દીને પડી જાય. લે આમ તો શેજર્યા થા ભાઈ. ઓહો, આપણે ભાઈઓમાં અને બહેનોમાં ફરક એટલો કે બહેનો દરેક કાર્યક્રમને ઉત્સવ કેવી રીતે સારો બને એવી બહુ લાગણી હોય. જો કોઈના લગ્નમાં ગયા છે તો ગીત ગાશે, એમણામ નહીં બે, કાં ગીત ગાતા હોય. અને કહેવાય ગયો સાહેબ દાડિયા ઓછા હોય, કામ કરવાવાળા ઓછા હોય, તો એણે કેવી સાડી કેવું સેલું ઓઢ્યું એની ગણતરી નહીં કરે. સીધેનો કાસોટો વાળી અને સાહેબ ભાણા મળશે ધોવા, કે કોકનો વરો હધરવો જોઈએ. આપણે આવ્યા છીએ તો આપણો એમ કહેવાય કે બીજાનો પ્રસંગ કેમ મોકલે, આ એનો ભાવ હોય. અને આપણે પુરુષ બેઠા બેઠા ક્યાંનો થાય કે થાક આપણને આના લાગ્યો, કાઠલા ખાપ મળવાના. નહીં. આ બહેનોમાં એ ભાવ છે. અને જો એકલા બહેનો મળ્યા હોય ને, એ બહેનો બેઠે કોઈક દી વાતો સાંભળી જાય ને એમાં આમ બેસી જાય. અને પછી જે વાતો કરે એમાં એક વાત તો એ કર્યા વગર ન રહે. એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું થયું. એ વાતે હાશી હોય, એ વાતે હાશી. તો ભાઈની ઘરે એક આટો મારી આવો ને, એ અહીંયા દેશી નળિયા છે. અમારા ધાબા ફાળીને તમારી લાઈનો લાંબી કરો. પણ નહીં, આવ્યા પછી પ્રગતિ થાય છે. કારણ કે સ્ત્રી છે એ લક્ષ્મી છે, હકીકત. અને બીજી વાત શું કહે ખબર, તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. અને હા વાત થાય છે, બુદ્ધિ હોય તો તમે આ ઘોડે ચડીને હામેલી કપાણા ધંધા કરીએ. પણ એને 2 વાત, એક તમે જો કોઈનો પ્રસંગ, વાત એ સત્ય છે કે એક પ્રસંગ બીજાનો કેમ સારો જાય એ એનો ધ્યેય હોય. એક ગીત ગાવાનો શોખ, અને એક કોક મરી જાય ત્યારે કૂટવાનો. ઓહો, આપણું કામ નહીં હો. કોને ખબર ક્યાં ક્લાસ રાખીને શીખ્યા હોય, ધડાકા બોલે ને ડોહું લાગે નહીં. અને આપણે કોઈ ઘેરે નો ત્યારે અખતર કરજો, બારણું બેન કરીને કોઈ નો ત્યારે ધડીક લેજો, ત્રીજે ધડકે આપણે ગોટો વળી જાવ. અને આ 2 કલાક હિંસ લઈ વાળ વાંકો ન થાય. એ ભાઈ હું બોલે મારો રામ જાણો ધબા ધબી. હવે તો આ દીકરીઓ ભાગશાળી છે, બહુ ઓછું થઈ ગયું છે. આ દીકરીઓના ભાગમાં ઓછું આવશે. આ અરજુ માવુને તો પૂછો, કૂટીને ગઢિયું થઈ ગયું. ધડા ધડીઓ.
એમાં એમાં આપણે ખરેખર ગયા હોય ને, આપણે તો પુરુષમાં બહુ વિવેક ના ઓછો, હું તમારી ભેગો છું. આપણે કોઈક બાળતા હોય ને ન્યાય તે અમુક તો હાવ કાલા કાઢે, હાવ. હો સાહેબ, એનું આખું ઘર સાનું રહી ગયું હોય, એનો પરિવાર સાનો રહી ગયો હોય, તા વળી ન્યા વળી ઓલો પોણો બળી ગયો હોય, ત્યાં બીડી ટેકવે, સપનું થઈ ગયો, સપનું. બધું મારું મન નથી માનતું, બોલ. હજી મારું મન નથી માનતું તો ભેળો મેં નો મન માનતો હોય ખાબે. આ પોણો બળી ગયો તો એ કે હજી મારું મન નથી માનતું. મારે તો સંબંધ એવો હતો કિરીટભાઈ, મારું મન નથી માનતું. તો પડખે વાળો કઈ વાત હાચી છે ભાઈ, થાય એવું થાય. અને દવાય શરીરની કોઈ વેજો કડબના પોળા ઘડે બળે બળો લે. તો બીજું કે માણા હારો હતો, હારો હું તારા બાપનું કપાળ બૂસ મારું હતો. આ તો એના બાપની શરમે આવવું પડે, નકર આ ટાઈટ નો કોણ, મારો બાપ આ ભડવા આવે. બીડી હાલતી હવે, અને પાછું જો પાછી બીડી ઓલાઈ જાય ને તો બાકા ખૂટી ગયું હોય, તો ઓલો બળતો હોય ન્યાલી ડીંડલું લે હમણાં. રામ 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 રામ, ભગવાનની મરજી, બીજું હું ભાઈ. અને જાવું પડે, જાવું જ પડે, આમાં કોઈના બાપનું ન હાલે હો ભાઈ. પણ માણા હારો, ઓલો કે હારો હું તારા બાપનું કપાળ બૂસ મારું તો કીધું ને તને. અરે બિચારો કાલ મારી વાડી આવ્યો હતો, ઓલો કે હવે આવે કે છે ને, અને હવે આવે તો તું વાડ્યું ઠેકે ન જા. ત્યાં બીડી દોરે પગી ગયો, તો ઓલો બળતો હોય ને એની માથે બીડી નાખે. હારે હા, આપણે બીડી ઘોડે બળી જ જવું ને, બીડી તો દોરો લઈને જાહે, આપણે શું લઈને જાઉં. આપણી પરિસ્થિતિ એવી છે, જે વસ્તુ હારે લઈને નથી જવું ને એ બધામાં આપણે વધારો કરી છે, મકાન, જમીન, કારખાના. પણ સાહેબ આવા કાર્યો હોય એમાં દાન દઈ અને પોતાની કીર્તિ સ્તંભ ખોડતો જાય ને, એ વૈયાગ્યા પછી પણ અમર થઈ જવાય ભલામણ. આ શેખવા પીર એ વાહો બાપો કેવો છે કે વૈયાગ્યા પછી જો આજની તારીખે જો આપણે યાદ કરવા હોય, શેખવા પીરને યાદ કરવા પડે. બસ આ માણહાઈ રે, માણહાઈ રે ને બે રે, એવા અમુક હોય એ રે. અમુક અમુક તો એવા બરડ, એક જણો બળતો હતો ન્યા મીડ્યો રોવા, પોણો બળતો તો બધા સાના રહી ગયા. બહાર ગામના હરામ બરોબર કોઈ ઓળખતું હોય તો એ હમણાં જ આવી ગયો, હશે નો મિત્ર પાકો, એમાં કાંઈ ઘટે નહીં. હોય બાબા ભાઈ કરી ઓલા ગામના કીધું કે હવે શાંત થઈ જાઓ ભાઈ, તમે ક્યાં ના અભિધાના હોય અહીંયાના. અમને રોવાઈ ગયો, અમે બે દીધા રોયા નહોતા જાય, સ્પેશિયલ રોવા આવેલા. મને અહીંયા હળવું કરી લેવાય ગયો કે ભાઈ તોય રામ રામ કરો ને, તમે કહો તો રામ રામ કરી લ્યો ને ભાઈ. પણ મારો મિત્ર હતો, મારે એને 4,000 રૂપિયા દેવાના. કારણ કે એના છોકરાને દેજો, મારે એને દેવા થા તો વાહે જા, એને દેવાના હોય તો બીજો રસ્તો શું કરવો. એમનો તમે એવો ખોટી રી ન કરો બાપા, પણ મારે એને દેવા થા. તો એક વડીલ આવીને કીધું કે એક કામ કરો ને, બળે છે ને ત્યાં 4,000 રૂપિયા મૂકીને માથે પાણો મૂકી ગયો. ઓલા 2 ગુલાબી કાઢીને માથે મૂકી દીધો પાણો. તો બીજો મળ્યો રોવા, ઓહે મારે ઓહે બાપા ભારે કરી, તને શું થયું? મારે 1,000 એને, મારે 1,000 રૂપિયા એને દેવાના હતા. તક તો તું અહીંયા મૂકી દે 1,000. તો ઓલો મારો દીકરો ઘરે ગયો, શેક બુક લાવ્યો, 5,000 નો શેક લખ્યો ને 4,000 ખિસ્સામાં નાખી દીધા. બોલો લ્યો, હવે શમશાને આવીને ગાળિયા કરી લેતા હોય, એના ઇતિહાસ રહેતા છે. બહેનોમાં એવું નહીં, બહેનોમાં ભાવ જજો, કોઈક ગુજરી ગયો એને વાતો કરતા કોઈક દે સાંભળજો, આપણને મરવાની મજા આવે. હા જો અત્યારે સિટીમાં, મોટા શહેરમાં તમે જાઓ ને, મુંબઈ જેવા મહાનગરોમાં, અને એમાં બહુ મોટા માણસ, રતન તાતાના દાદા કોઈ ગુજરી ગયું હોય, આવા મોટા માણસો જેટલા એ ગુજરી જાય ને, એમાં જો વાહે રોવાનું કાંઈ ન હોય, બેછણું અને ફર્સ્ટ ક્લાસ હોલમાં એનું બેસણું રાખ્યું હોય, સફેદ બધું પથરાઈ ગયું હોય, અને એવો સરસ ફોટો હોય ને, એવા ફૂલ ગોઠવા હોય ને, એનો પરિવાર બધો આમાં નમસ્તે બેઠો હોય. એક સ્ટેજ ઉપર ઝીણા ઝીણા કલાકારો, બહુ મોટા કલાકારો હોય. હા, પણ એ કલાકારોના ભાગમાં છે ને આવા જ પ્રોગ્રામ આવે. કોઈ મરી ગયા એના બેહણાના,
પંખીડાને પિંજરું મૂકીને જવું પડે છે. છગનલાલના ચંપકલાલના દાદાજી આત્મા પરમ શાંતિ આપે, હંસલાને જવું પડે છે. અને લેડીઝ બેન કલાકારો હોય એ વળી સફેદ હાડીઓ પહેરીને જ આવ્યા હોય, જાણે તાજા રાંડ્યા હોય. બધા વાઈટમાં એ પડખે બેહીના મૂંધા ગોઠલ નાખીને ગાતા હોય. જીવડો જ છે કાયા રાણી વિલાપ કરશે. એના ભાગ્યમાં કોઈ દી મોર બની થણગાટ કરવાનું ગાવાનું ભાગ્યમાં ન આવ્યું છે. સારું ગાવા મળે એ ભાગ. આ તો પોચું અને ઓલો એનો પરિવાર આમ જ બેઠા, કોઈને બોલે જ નહીં. ભાઈ મેં જોયું છે આગળ તમે 2 કલાક બેહો ને કોઈ બોલે જ નહીં. ઓલા ગાયા કરે પોચું તાણીને નહીં. અને ઓલા વાળા આમ લાઈનમાં આવતા હોય આવવા વાળા તો એનો પરિવાર. આપણને એમ થાય ઘડીકા ફોટામાં આપણે ગળી જઈએ. આવા વિવેકી કુટુંબમાં આપણે કેદી મરવા મળે. હે સાહેબ, ગામડાનું આપણે જોઈને બધું તો એ 11 12 દિવસ. આ અમુક વીઆઈપી તો એવા પગ્યા, આપણે કારજ ન કરવું જોઈએ. એટલે બાપ મેર્યો ને ખૂટીઓ મેર્યોમાં કઈ ફેર જ નહીં ને સાહેબ. અમે અમારા ઢોરના ખરખરા કર્યા છે ગામડામાં, તો અમારા માવતરના ખરખરા કેમ ન થાય? સારું માલ મરી ગયો હોય તો એના 15 દી હાલતા હોય ખરખરાના. હમણાં ઊભું થવાનું થતું જ નથી સાહેબ. હમણાં બેઠા એટલે ઘણો ટાઈમ થઈ ગયો. હું ઘડી ખબર પછી આપણે પાસે કલાકારો સાંભળો, પણ હું જે વાત ઉપર પગ્યો છું એ વાત પહેલાં પૂરી કરી નાખું. બહેનોમાં વિવેક હોય, આપણે આવી રીતે ઉલાળિયા કરી નાખતા હોય. આપણે તો ખરેખર ગયા હોય તો હું હતું કે દાદા હાલે હાથ આવવું પડે ને, એમાં કાંઈ હાલે નહીં ભાઈ, લાવો સાપ આવી દો બધાને. અમુક તો બળજ્યા લેવા નીકળ્યા ને ખરેખરા કરતા જાય. હું કામ પેલા હોટલું જ નહોતી એ બને સાત તાવાત મળે. હા અરે માથે ફાળિયા લઈને જતા ઓ ખાવ ખોટા માથે ઓઢી. હું કામ આહુડા ન દેખાય છે એને બદલે બેનો કેવું કૂટે. પછી બેનો વાતો કરતા ને બાળીને આવ્યા પછી બે પછી વાતો સાંભળવાની મજા આવી. બેઠા કેવા હારા કા બેન, બળતાય વાર લાગી. પોણો તે બાળી નહીં ખતો. એ કેજી બે જગડી અહીંયા ને જાવું છે કે બહુ સારો હતો છોકરો. બેનો બેઠા વાતો બહુ સારા હો બે. નીતિ એના બાપની હો બે. નીતિ તો નીતિ આખી જિંદગી 3 પતિ રીમાં પણ પાનું સોર્યું નહીં હો લે. હવે પાનાને નીતિને હોય કા લેના દેના. તાવળી પે શું કે ઘોડી હાલતા પણ કેવા ઠણુક હાલતા કા, અને આપણે આમ કેવા ટગર જોતા લે. તાવળી બીજી બે શું કે એમ તો અમારા બાજુમાં રહેતા ને બેન અમને બધી ખબર છે. હવે નહીં બેઠક થાય તો વહેલા રહેવા તો થાય. પછી બેનો એમ કે બીજા બેન એમ કે એમ તો અમારી બાજુમાં રહેતા ને અમને બધી ખબર છે. તા કેમ? તાકે રોજ હાજે તણી કોથળી પી જતા પણ ગાળ સિવાય બીજું કાંઈ બોલતા નહીં લે. તાવળી બીજી શું કે જેની આય જરૂર એની ન્યાય જરૂર. ન્યા હું તારા બાપ કોઈ હડા નાખ્યા ન્યા નહીં. બેનો છે એ કોઈ દી કોઈનું ખરાબ ન બોલે સાહેબ. વાત એટલી છે કે આ ધરતીની અમીરાત એટલી, અહીંયા દાતારો એવા થયા છે, સુરવીરો થયા છે. શેખ પીર બાપા જેવા મહાપુરુષોને જન્મ દેનારી જનેતા કેવી છે. એટલે કવિએ કીધું ધરાવીને ધાનના નીપજે કુડવીને માડું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોથલ હોય. હારી જનેતા હોય ને સાહેબ ન્યા હારા સંતાનો થતા હોય. અને કહેવા ગયો સાહેબ આજે આપણી માવું બેઠી છે. આપ બધાયની કૃપાથી બધાયના પ્રેમથી લગભગ 22 દેશમાં હું પ્રદેશમાં આટો પૃથ્વીનો આટો ફરી ગયો છું. કેટલી વાર ફેરવી નક્કી નહીં, પણ એટલા દેશોમાં હું ગયો છું. પણ પરદેશમાં લઈ આવ્યા પછી કોઈ અમને પૂછે કે ભારતમાં અને પરદેશમાં શું ફેર છે તો સાહેબ અમે સાતી ઠોકીને કહી કે દુનિયામાં બધે આટો મારી આવો પણ આ અમારી માવું બેઠી એવી માં જો દુનિયામાં ક્યાંય દેખાડી ગયો સાહેબ તો ગાવાનું બંધ કરી દે. આપણા ઓઢણા આપણું બહેણું સાહેબ આપણી મર્યાદા આ જે લઈને બેઠા છીએ એટલે આના ખોળે ભગવાનને જન્મ લેવાની ઈચ્છા થાય. એનો એક